છોકરો તો બચત કે ના બચત, આખો પરિવાર જ નામ થઈ ગયો, તે શું જોવાનું? વડોદરામાં બ્રિજ તૂટવાના કારણે આ જે દુર્ઘટના બની છે તેમાં અત્યાર સુધી 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોની વાત કરીએ તો કેટલાકે પોતાના દીકરા ગુમાવ્યા છે, એક નાનો બાળક પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે, તો કેટલાકે પોતાના પતિ ગુમાવ્યા છે. ત્યારે એક પરિવાર એવો છે જે આખો પરિવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે. આ પરિવાર એ બગદાણા જઈ રહ્યો હતો. ગુરુ પૂર્ણિમાનો જે મહોત્સવ છે તેનો લાભ લેવા માટે આ પરિવાર એ બગદાણા જવા માટે નીકળ્યો હતો. સવારે 6 વાગે આ પરિવાર નીકળ્યો હતો, પરંતુ 7 વાગે જ પરિવારના સ્વજનોને સમાચાર મળે છે કે આ મોટી દુર્ઘટના બની છે, તેમાં પરિવારનું મૃત્યુ થયું છે. ત્યારે આ પરિવારમાં શું આક્રંદ હશે તે દ્રશ્યો જોઈને પણ તમારી આંખમાંથી આંસુ આવી જશે. જ્યારે અમાર દરિયાપુરાનું માણસ આવ્યું ત્યારે એમને ગાડી અંદર દોડું બધું નાખીને બધાને કાઢ્યા. અને મારા બનેવી છે પણ કોણમાં ના તે ભાભી હતા ગાડીમાં, તમારા ભાભી ગયા હતા ગાડીમાં? એ ગાડીમાં જ હતા, પણ બલ તૂટ્યો ને એટલે ગાડીમાં ટીંગરાઈ રહ્યા, ગાડીની બહાર નીકળીને ટીંગરાઈ ગયા. ઊભા થઈ રહ્યા છે, બધા જોયા ખરા, માણસો જોવા માટે આવે રહે છે વયા કે સુવિધા માટે રહે છે પોલીસ વાળા. એમને ખબર ના હોય કે આવો પુલ 2-3 દિવસથી ધૂજતો હતો. મેં તો કોનવાયા ખબર નહીં. મારો ભાઈ છે, ભાઈનો છોકરો છે, ભત્રીજી, ભાભી, આખું પરિવાર જ બગદાણા જતા હતા. શું કરવા જતા હતા બગદાણા? ગુરુ પૂનમ ભરવા જતા હતા. અને કેટલા વાગે તમને મેસેજ મળ્યો કે આવું થયું છે? 7 વાગ્યે. હમ. હડા સાથે ઘરેથી કેટલા વાગે નીકળ્યા હતા? 6 વાગ્યે, 6:30. એટલે બધા એક એક જ, હા, આખી ફેમિલી ના. મારે ઘરવાળા હતા કોનવાથી. શું નામ તમારું? વખતસી મનુ. થોડી વાર પછી આયા. અમે તઈ ભલે નહીં ગયા, પણ અમે અહીં બોરસદથી આ બાજુ ફરીને આયા. એટલે અમને આયા પછી તો બધું આગળ પતી ગયું હતું. ફરી ખાલી નંબર લખાતો હતો ત્યારે અમે આયા. પેલા બચ્ચાઓને લાયા? નાના છોકરાઓને લાયા હતા, તો નાનો છોકરો જીવતો હતો. પાણી એના પેટમાંથી દબાઈને મારા કાકા છોકરાએ કાઢ્યું. પછી એને ઓક્સિજન બહુ બધાએ કીધું કે ઓક્સિજન આલો, પણ કોઈ ઓક્સિજન આ લોકોએ આલ્યું નહીં. બીજા બમ ફોટા પાડીને એવું જ કર્યા, પણ ઓક્સિજન ફટાફટ આલ્યું હોત તો પેલું નાનું છોકરું જીવી જાત. એને નહીં બહુ વાગ્યું નહોતું, પણ પેલું પાણી પીને જ એનો જીવ એ થઈ ગયો એ લાगा. हम 3 साथ में जा रहे थे और पंचर हो गया ना, इसलिए पंचर करा के हम वापस जा रहे थे घर. ये साधन बहुत थे उधर रोड पर, तो एकदम से ही वो रोड टूट गया, नीचे गिर गया और हम दूसरे 2 पोपड़ा था ना उस पर खड़े थे. अच्छा, एक क्या हुआ फिर? आप कैसे बच के बाहर निकले? हमने बाइक को जाने दिया और हम चले भाग गए. फिर क्या किया आपने? किसको जानकारी दी? हमने सबको बुलाया और इधर जानकारी. तो कितने लोग थे? मतलब ये जो गाड़ियाँ थी वो गाड़ियाँ थी अंदर? 5-6 गाड़ियाँ जैसी थी. फिर आपने बचाने का ट्राई किया उनको, जो लोग थे उनको? हम नीचे गए, हाँ बाहर निकला गए थे. તો આ પરિવારને કોણ સમજાવશે કે કોની ભૂલના કારણે તેમના સ્વજનોના જીવ ગુમાવ્યા છે? કારણ કે કોઈ વ્યક્તિ ગુમાવવા એનું જેટલું દુઃખ લાગે, ત્યારે આમાં તો આખો પરિવાર જ વિખેરાઈ ગયો છે. ત્યારે તે સ્વજનોમાં અત્યારે કઈ રીતનું આક્રંદ અને કેવી દુઃખની ઘડી હશે તે સમજી શકાય છે. જવાબદારોની વાત કરીએ તો આ જે દુઃખદ દુર્ઘટના બની છે તેની પાછળ તો અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટના પાણી નથી હલ્યું. તેના કારણે આજે આવી મોટી હોનારત સર્જાઈ છે. બ્રિજના વચ્ચેનો ભાગ સમગ્ર તૂટીને ગરકાવ થઈ જતા તેમાં 5 જેટલી ગાડીઓ પડી હતી અને નિર્દોષ લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ત્યારે આ અંગે આપનું શું કહેવું છે? અને આ પરિવાર જે ગુમાવ્યો છે સ્વજનો, તેમને કોણ સાંભળશે અને તેમની વારે હવે કોણ આવશે તે જોવાનું રહ્યું.